હાલના સમયમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ લઈ તમામ લાભાર્થીઓ લઈ રહ્યા છે। તેવી જ એક યોજના છે ચિરંજીવી યોજના। આ પ્રસૂતા માતા માટે વરદાન રૂપ સાબિત થઈ છે। પ્રસૂતા માતા માટે જો પ્રસૂતિ ખાનગી હોસ્પિટલમાં કરાવી હોય તો તમામ પ્રકારની વિનામૂલ્યે આ યોજનાનો લાભ લઈ અને પ્રસૂતિ કરાવી શકે છે। પીએસસી ઇન્સ્ટ્રક્ટર વિપુલભાઈ ડાભી દ્વારા જણાવવામાં આવ્યું કે ચિરંજીવી યોજના છે એ પ્રસૂતા માતા માટે વરદાન રૂપ સાબિત થઈ છે। તેનો લાભ કેવી રીતના લેવો, ક્યાં લેવો, કેવી રીતના અરજી કરવી તેની સચોટ માહિતી આપવામાં આવી છે। આ યોજના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે। આરોગ્ય વિભાગ દ્વારા ટાઈપ કરવામાં આવેલી દરેક ખાનગી હોસ્પિટલમાંથી આ યોજનાનો લાભ પ્રસૂતા માતા સરળતાપૂર્વક લઈ શકે છે। મારું નામ વિપુલભાઈ ડાભી, જિલ્લો બોટાદ, તાલુકો ગઢડા। આજે આપણે છે ચિરંજીવી યોજના વિશે વાત કરવાની છે। ચિરંજીવી યોજના છે એ એક સ્ત્રીઓ માટેની પ્રસૂતિ માટેની યોજના છે કે જે આ યોજનાની પાત્રતા છે બીપીએલ કાર્ડ ધારકો છે અથવા તો જેને બીપીએલ કાર્ડ ન હોય તો તેવા લોકો છે ગ્રામ પંચાયતમાંથી છે તલાટીશ્રીનો આવકનો દાખલો મેળવી લેવાનો રહેશે। આ યોજના અંતર્ગત છે સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ હોસ્પિટલમાં કોઈ પણ સ્ત્રીઓ પોતાની પ્રસૂતિ માટે દાખલ થાય તો તેને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે અને પ્રસૂતિ કરાવવામાં આવે છે અને એની દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે। ઉપરાંત ડૉક્ટર દ્વારા છે ભાડા પેટે રોકડ 200 રૂપિયા સહાય આપવામાં આવે છે। અને જે ખાસ કરીને આ યોજનામાં છે કદાચ કોઈ બહેનોને ક્રિટિકલ ડિલિવરી હોય અને વધારે પૂરતું ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં જવાની જરૂરિયાત હોય તો જે સરકાર દ્વારા નક્કી કરેલ જે હોસ્પિટલ છે તેમાં જઈ અને દરેક સારવાર છે ફ્રીમાં મળે છે અને એની જે જરૂરિયાત દવાઓ છે એ પણ ફ્રીમાં આપવામાં આવે છે। સાહેબ, આ ચિરંજીવી યોજનાનો લાભ લેવો હોય તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે? ચિરંજીવી યોજનાનો લાભ લેવા માટે ખાસ કરીને બીપીએલ કાર્ડ ધારક લોકો છે એને આ યોજનાનો લાભ મળે છે અને જેને બીપીએલનું કાર્ડ નથી તે લોકો છે તલાટી છે સરપંચશ્રીનો દાખલો લઈ આવકનો દાખલો આ 2 ડોક્યુમેન્ટ જરૂરી પડે છે। આ યોજનાનો લાભ લેવા કયા વિભાગને આપણે રજૂઆત કરવી? આ યોજનાનો લાભ લેવા માટે ખાસ કરીને આરોગ્ય વિભાગ લાગે છે, જે જિલ્લા પંચાયત અંતર્ગત મેઇન શાખા હોય છે ત્યાં જે ડૉક્ટર તબીબ હોય છે, સ્ત્રી ડૉક્ટર તબીબ એની માર્ગદર્શન હેઠળ આ યોજનાનો લાભ મળે છે। આ યોજના પ્રસૂતા માતા માટે કોઈ પણ ખર્ચો ખાનગી હોસ્પિટલમાં રહેતો નથી, પરંતુ આવવા જવાના ભાડા પેટે ડૉક્ટર દ્વારા 200 રૂપિયામાં આવે છે। આ અંગે જરૂરી દસ્તાવેજોની જરૂરિયાત હોય છે, તેમાં ખાસ કરીને આવકનો દાખલો, બીપીએલ કાર્ડ સહિતના દસ્તાવેજોની જરૂર પડતી હોય છે અને ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતા માતા પોતે વિનામૂલ્યે પોતાની પ્રસૂતિ કરાવી શકે છે અને ડૉક્ટર દ્વારા આવવા જવાના ભાડા પેટે રૂપિયા 200 પણ રોકડા આપવામાં આવે છે, જે અન્વયે વિપુલભાઈ ડાભી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે।